સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાં બાથરૂમમાંથી 2 વિદ્યાર્થીના મૃતદેહ મળી આવતા ખળબળાટ મચી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની સરસ સિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી આજે સવારે કોલેજ જવા નીકળી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો. સંબંધી બપોરે વીતી જવા છતાં બંને યુવતીઓના ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતામાં મુકાયા હતા. જોકે 1:30 વાગ્યા પછી બધાએ તેમને ફોન કરવાના શરૂ કર્યા, પણ કોઈનો ફોન તેઓ ઉપાડતી નહોતી, ન તો કોઈને મેસેજનો જવાબ આપ્યો. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પતો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની મામલતાને ગંભીરતા લઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અંતે શંકાસ્પદ હાલતમાં તેમનો મૃતદેહ મંદિર પરિસરમાં બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે કાફલો સ્થળ પર પહોંચી દોડી આવ્યો હતો અને બંને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુભાષભાઈ, ઘટના એવી બની હતી ભાઈ કે છોકરી કોલેજ કહીને ગયેલી હતી. રેગ્યુલર સમય હતો, 7 વાગે ઘરથી નીકળવાનો. એ રોજ સવારે 7 વાગે જતી હતી અને કાલે પણ 7 વાગે ગઈ. 7 વાગે ગયા પછી એનો ટાઈમ હતો 12:30 1 વાગે ઘરે આવવાનો. તો 12:30 1 વાગે અમે રાહ જોઈ. એના પછી અમે ફોન કર્યા તો અમારો ફોન ઉચકો નહીં. પછી બધા સગા સંબંધી ભેગા થયા કે ભાઈ છોકરી ફોન નથી ઉચકતી. તો અમે બધાના મોબાઈલમાંથી પોતપોતાના છોકરાઓ અમારા બધાના પોતપોતાના મોબાઈલ પરથી અમે એમને ફોલો કર્યો, પણ અમને કોઈ જવાબ મળ્યો નથી. એના પછી ટાઈમ થઈ ગયો 2, 2:30 વાગ્યા. તો અમે 3 વાગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અમે જઈને FIR નોંધાવી. ત્યાંથી અમને એવું કીધું કે પહેલાં તમે શોધખોળ કરો, પછી 24 કલાક પછી અમે અમારી કાર્યવાહી શરૂ કરીશું. તો અમે અમારી રીતે અમે શોધખોળ કરી. તો અમને લોકેશન ખબર પડી, ખરવાસા ફર્યા, આખું ગામડામાં ફર્યા, ખેતરોમાં ફર્યા, બધે ફર્યા. પછી કોઈ અમને મળ્યું નહીં. પછી 8, 8:30, 9 વાગ્યાની આ દરમિયાન અમને ખબર પડી કે ગાડી અહીંયા એ જગ્યા પર એમની છે, સ્વામિનારાયણ મંદિર છે, ત્યાં મળી. તો અમે ત્યાં ગયા તો સ્વામિનારાયણ મંદિર બંધ થઈ ગયેલું. તો અમે ખોલાવ્યું, આખું અમે ચેક કર્યું, XYZ રૂમથી લઈને બાથરૂમથી લઈને તો ઉપર નીચે બધું ચેક કર્યું. પછી અમે છેલ્લે 11, 11:30 વાગે પછી એવું અમને ફીલ થઈ કે ઉપરના લાઇટ કેમ ચાલુ છે, ફર્સ્ટ ફ્લોર યા સેકન્ડ ફ્લોરનો બાથરૂમનો લાઇટ હતો. એ પછી અમે જોયું તો અંદરથી લોક હતો. તો પ્રશાસનને ત્યાં લોકોને બોલાવ્યા, એમને કીધું કે ખોલાવો. તો એ લોકો ખોલવાની કોશિશ કરી, ચાવી કંઈ મળી નહીં. તો અમે તોડીને પછી બારણું ખોલ્યું તો જોયું તો બેવ નીચે ફર્સ્ટ પર પડેલી હતી. પછી એમને ફટાફટ અમે ઉચકીને ફટાફટ અમે હોસ્પિટલે લઈ ગયા પ્રાઇવેટ. ત્યાં અમને ના પાડી દીધી. પછી ત્યાંથી અમે 108 બોલાવીને પછી સિવિલમાં લાવી લીધી. રૂમમાં શું પડેલું હતું કંઈ તમને જાણવા? રૂમમાં અમે એટલા એ ટાઈમે ગભરાઈ ગયેલા હતા કે અમને કંઈ જ ખબર નથી કે આજુબાજુમાં શું છે, કેવી રીતના છે, શું છે. અમને કંઈ જ ફટાફટ અમને એવું હતું કે બેહોશ પડી હોય તો ફટાફટ આને ઉચકીને પહેલાં હોસ્પિટલે પહોંચાડે, પછી જોઈએ શું છે શું નહીં. તમને શું લાગે છે? અમને તો કંઈ ખબર જ નથી પડતી કે આ કેવી રીતના થઈ ગયું, કેમ થયું, એ જ અમને ખબર નથી પડતી. હોસ્ટેલમાં 2 છોકરી રહે છે? હોસ્ટેલમાં નથી, ઘરેથી જ જાય છે કોલેજ. હા. કઈ કોલેજમાં ભણે છે? એક સિટીઝનમાં ભણે છે અને એક બીજી કોલેજમાં ભણે છે. મંદિરમાં જતા દેખાય છે? હા, બાળકીઓ દેખાય છે? મંદિરમાં જતા દેખાય છે. મંદિરમાં ગયા 7:40 સવારે. અને ત્યાંથી એ લોકોના ચપ્પલ પર ત્યાં જ હતા. તે અમને એવું હતું કે અંદર ગયા છે ચપ્પલ કાઢીને, તો બહાર નીકળતો ચપ્પલ તો પહેરશે જ ને. તો એ હિસાબે અમે આખું મંદિર અમે ચેક કર્યું કે છે તો આટલી જ જગ્યાએ છે. તો પણ એટલું મોટું મંદિર છે કે અમને એ બધું ચેક કરવામાં અમને 3 થી 4 કલાક લાગી ગયા. બંને યુવતીઓ બાથરૂમમાં જતી હતી તે સમયના CCTV ફૂટેજ પણ સામે આવી છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બંને યુવતીઓ બાથરૂમ તરફ જઈ રહી છે અને બાદમાં બાથરૂમમાં પ્રવેશી દરવાજો બંધ કરી દે છે. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે. પોલીસ તપાસ દરમિયાન આજે શનિવારે સવારે બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણિયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા સણિયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના CCTV ફૂટેજ ચેક કરતા બંને યુવતીઓએ જાતે જ મંદિરમાં બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતા પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.